સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ફરી ધોધમાર સાર્વત્રિક વરસાદ થયો છે। ગુરુવારની બપોર સુધી તડકો હતો અને પછી અચાનક વાતાવરણમાં પલટો આવતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો। વીજળીના કડાકા સાથે સુરેન્દ્રનગર વઢવાણમાં વરસાદ પડતા નીચાણવાળા અનેક વિસ્તારો અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા હતા। બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો। બપોરના 2 થી 6 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર અને વઢવાણ તાલુકામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો હતો। અન્ય તાલુકાની વાત કરીએ તો સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ ચુડા તાલુકામાં 3.25 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। ધ્રાંગધ્રા તાલુકામાં 3.25 ઇંચ, દસાડા, લખતર, મૂળી તાલુકામાં 1 ઇંચ, લીંબડી તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, ચુડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા।